ગુજરાત પર 72 કલાક એવા આવવાના છે જે અતિ ભારે વરસાદ વરસાવી શકે છે। આ અનુમાન સ્કાયમેટ વેધરનું અનુમાન છે કે વરસાદ ગાભા કાઢી નાખશે। 25 થી 29 જુલાઈમાં ધોધમાર વરસાદ આખા ગુજરાતના એક વિસ્તારમાં પડે। મેઘરાજા સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસે તેવા સંજોગો અત્યારે દેખાડવામાં આવી રહ્યા છે। વરસાદને લઈને સ્કાયમેટ વેધરે મોટા સંકેત જે છે તે અત્યારે આપ્યા છે। એક લોટરી ગુજરાત માટે આવ્યો તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। महत्वपूर्ण समाचार गुजरातने लईने सामे आवी रह्या छे। स्कायमेट वेधर द्वारा गुजरातना ચોમાસાને લઈને સૌથી મોટી આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। મેઘરાજા ગુજરાતની અંદર શાહી સવારી લઈને પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। મેઘરાજા સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસે તેવા સંજોગો અત્યારે દેખાડવામાં આવી રહ્યા છે। સ્કાયમેટ વેધરના ફોરકાસ્ટમાં ગુજરાત માટે મોટી લોટરી અત્યારે સામે આવી રહી છે। 25 થી 29 જુલાઈ સુધીમાં લગભગ તમામ વિસ્તારની અંદર વરસાદ પડશે। વરસાદને લઈને સ્કાયમેટ વેધરે મોટા સંકેત જે છે તે અત્યારે આપ્યા છે। ગુજરાતમાં મેઘરાજાએ શાહી સવારી લઈને આવશે। જે સ્કાયમેટ વેધર દ્વારા એ આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે ગુજરાતના બાકી રહી ગયેલા વિસ્તારોમાં પણ હવે વરસાદ પડશે। માત્ર દક્ષિણ ગુજરાત નહીં પરંતુ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડશે। સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના બાકી રહેલા વિસ્તારોની અંદર પણ ધૂમ મચાવશે। 19મી જુલાઈના રોજ સ્કાયમેટ વેધરના અનુમાનની અંદર ગુજરાતના માટે મોટી રાહત કહી શકાય। એક લોટરી ગુજરાત માટે આવ્યો તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે। જેમાં વરસાદને લઈને સ્કાયમેટ વેધર દ્વારા સૌથી મોટા સંકેત આપ્યા છે। મેઘરાજાની શાહી સવારી હવે ગુજરાત પહોંચવાની છે। 25 થી 29 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતની અંદર વરસાદનું અનુમાન છે। મેઘરાજા સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વર્ષે તેવા સંજોગો અત્યારે દેખાઈ રહ્યા છે। ગુજરાત માટે સ્કાયમેટની અંદર જે ફોરકાસ્ટ આપવામાં આવ્યું છે તેમાં મોટી લોટરી કહી શકાય। 25 થી 29 જુલાઈ સુધી લગભગ તમામ વિસ્તારની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મેઘરાજાની શાહી સવારી આવવાની વાત જે છે તે કરવામાં આવી છે। આ જે આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો તે સ્કાયમેટ વેધરનું અનુમાન છે અને એ અનુમાન પ્રમાણે 25 થી લઈને 29 જુલાઈ સુધી વરસાદ પહોંચે તેવી પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જે બાકી રહી ગયેલા વિસ્તારો છે ત્યાં વરસાદ પૂરેપૂરો પડશે તેવી વાત સ્કાયમેટ વેધરની અંદર કરવામાં આવી છે। મુફદ્દલ કપાસી મારી સાથે જોડાયા છે। મુફદ્દલ, સ્કાયમેટ વેધર દ્વારા ગુજરાતના લોકો માટે અને ખાસ ખેડૂતો માટે એક રાહતના સંકેત 25 થી 29 જુલાઈ જેટલા પણ વિસ્તાર ગુજરાતની અંદર બાકી છે એ તમામ વિસ્તારની અંદર મેઘરાજાની શાહી સવારી પહોંચશે। બિલકુલ, જ્યાં સુધી સવાલ છે જે બીજા રાઉન્ડનો લગભગ 10 દિવસ થઈ ચૂક્યા છે ગુજરાતમાં। ભલે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 3-4 દિવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે પણ આખા ગુજરાતને એક મહાકાય મેઘાવી સિસ્ટમ ઘેરી વળે આખા ગુજરાત પર સાર્વત્રિક રીતે વરસે એવી પરિસ્થિતિ ક્યારે બનશે? જુઓ, 15 થી 20 જુલાઈવાળો ગાળો છે એ તો પૂરો થવા આવ્યો છે અને જે રીતે આપણે અનુમાન દર્શાવ્યું હતું અગાઉના અહેવાલોમાં એ પ્રમાણે સામાન્ય છૂટો છવાયો મધ્યમ વરસાદ પડી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં રોજ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે પણ ઉત્તર ગુજરાતનું શું, મધ્ય ગુજરાતનું શું, ઉત્તર સૌરાષ્ટ્રનું શું, કચ્છનું શું અને પશ્ચિમ સૌરાષ્ટ્રનું શું, આ સવાલ રોજ પૂછાઈ રહ્યો છે। ત્યારે સ્કાયમેટ વેધરનો આજનો ડેટા છે એ જોરદાર છે અને ગુજરાત પર 72 કલાક એવા આવવાના છે જે અતિ ભારે વરસાદ વરસાવી શકે છે। આ અનુમાન સ્કાયમેટ વેધર એજન્સીનું છે અને એનો ડેટા અત્યારે જે મેપ રિલીઝ કર્યા છે એમાં સ્પષ્ટપણે દેખાય છે કે કાલથી પરમ દિવસથી એના પછીના દિવસથી વરસાદ ધીમે ધીમે એની માત્રા વધારતો જશે। જેમ જેમ તમે તારીખ જુઓ, જે સ્ક્રીન પર આપણે દરેક દિવસનો મેપ બતાવી રહ્યા છીએ એમાં તારીખ પ્રમાણે જેમ જેમ આગળ વધીએ તો 25 થી 29મી જુલાઈ વચ્ચે 72 કલાક સળંગ એવા આવવાના છે
જ્યારે ગુજરાતના તમામ વિસ્તારમાં ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાત જે ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જુએ છે, આમ જોવા જઈએ તો આ ચોમાસામાં કોરા કટ રહ્યા છે અને એમના માટે ક્યારે ભારે કે અતિ ભારે શબ્દનો ઉપયોગ કરી શકાય એ પ્રકારનો વરસાદ પડ્યો નથી. સાર્વત્રિક વરસાદ પડ્યો નથી, વાવણી લાયક કહી શકાય એવો પણ વરસાદ પડ્યો નથી. આ તમામ વિસ્તારોમાં સ્કાયમેટ વેધરનું અનુમાન છે કે વરસાદ ગાભા કાઢી નાખશે, કેમ કે જે મેપ દેખાઈ રહ્યો છે એની અંદર જે મોન્સૂન ટ્રફ દેખાઈ રહ્યું છે એ ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યું છે. પણ તારીખ છે 25 થી 29 જુલાઈ વચ્ચેની, એટલે લગભગ 5 થી 6 દિવસ હજુ પણ રાહ જોવી પડશે. પણ જે રીતે આપણે અત્યાર સુધી જોયું છે કે ગમે ત્યારે સિસ્ટમ ઝડપથી મજબૂત પણ બને છે અને ગમે ત્યારે સિસ્ટમ ઝડપથી વિખેરાઈ પણ જાય છે. એટલે પ્રતિ 24 કલાકે આપણે એ ડેટા ફરીથી અપડેટ કરીશું અને દર 24 કલાકે સ્કાયમેટ વેધરનો એ ડેટા બતાવીશું. આમ તો કેન્દ્રીય હવામાન વિભાગ અને windy.com સહિતના જે વેધર ફોરકાસ્ટ એજન્સી છે એમના દ્વારા પણ સારા સંકેતો મળી રહ્યા છે. એનું કારણ છે બંગાળની ખાડીમાં જે એક મજબૂત સિસ્ટમ બની છે અને રાજસ્થાનમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. આ બે સિસ્ટમ સિવાય એક ત્રીજી પણ સિસ્ટમ છે. આ ત્રણેય કારણો ભેગા થઈને ગુજરાતમાં એવી પરિસ્થિતિ બનાવશે કે 4 કે 5 દિવસ જળબંબાકાર સર્જે તેવો વરસાદ પડશે. પણ 24 કલાક પછી શું આ સ્થિતિ વધારે મજબૂત બને છે કે પછી 24 થી 48 કલાકમાં સ્થિતિ થોડી નબળી પડે છે? કેમ કે આપણે ઘણીવાર જોયું છે કે જ્યારે લાંબા અંતરનું ફોરકાસ્ટ જોતા હોઈએ, એટલે કે 5 થી 6 દિવસ પછીનું 19મી જુલાઈ આપણે 25મી જુલાઈનું અનુમાન જોઈ રહ્યા છીએ, તો એ 6 દિવસમાં ઘણો બધો બદલાવ આવતો હોય છે. ક્યારેક કોઈક ટાઇફૂન બાવી જેવી જે કુદરતી ફિનોમિનન છે એના કારણે આખી સિસ્ટમ વિખેરાઈ જતી હોય છે. આશા રાખીએ કે એવું ન થાય અને સ્કાયમેટ વેધરના અનુમાન મુજબ જ 25 થી 29 જુલાઈમાં ધોધમાર વરસાદ આખા ગુજરાતના એક વિસ્તારમાં પડે. કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાતના ઘણા ખરા વિસ્તારો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ઉત્તર સૌરાષ્ટ્રના ખાસ કરીને સુરેન્દ્રનગર, મોરબી આસપાસના વિસ્તારો રાહ જોઈ રહ્યા છે. જ્યારે સૌરાષ્ટ્રના જે પશ્ચિમ કાંઠો જે આવે છે, જ્યાં દ્વારકા, જામનગર, પોરબંદર છે, એ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે હવે સંજોગો સર્જાઈ રહ્યા છે. સ્કાયમેટ વેધરનો ઇશારો એના તરફ જ છે. જોવાનું એ રહેશે કે 25 થી 29 જુલાઈમાં કેવો વરસાદ પડે છે, જે અત્યારે દર્શાવી રહ્યો છે એનાથી વધારે પડે છે કે પછી ફરી પાછું એવું થાય છે કે અલ્નીનો જેવી અસરના કારણે આખી બની રહેલી સિસ્ટમ વિખેરાઈ જાય છે. પ્રદીપ, બિલકુલ આભાર મુફદ્દલ જોડાવા બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.